અત્યારે ઘણી વખત મેં એવું જોયું છે કે ઘણા લોકોને બહુ બધી ભૂખ લાગે ને ત્યારે એકદમ મૂડ એગ્રેશનમાં આવી જતો હોય છે, અથવા તો ઘણા લોકો એકદમ લો ફીલ કરતા હોય છે. તો મગજ અને આપણા જે પેટ એ બંનેનું કઈ રિલેશનશિપ હોઈ શકે? ખૂબ જ ઊંડો સંબંધ છે બેનો. આ વાતની શરૂઆત એક ગુજરાતી સાહિત્યના નાનકડી કહેવતથી કરીશ. અન્ન તેવું મન. એવું કહીએ છીએ કે આપણે જેવું ખાઈએ ને તેવું જ આપણું મન બનવા માંડે. હવે ગુજરાતી સાહિત્યના આ વાતને જો આજના સાયન્સ સાથે આપણે કોરિલેશનમાં બેસાડીએ તો આપને ખબર હશે કે આપણું શરીરના અલગ અલગ અંગો છે એ સ્ટેમ સેલ્સમાંથી બને છે, રાઈટ? હવે જ્યારે માતાના ગર્ભમાં એક બાળકનો ભ્રૂણ સ્થાપિત થાય છે ત્યારે જે પ્રકારના સ્ટેમ સેલ બ્રેઇનમાં હોય છે એ જ સ્ટેમ સેલ ગટમાં પણ હોય છે. એટલે એવું કહી શકાય કે માણસનું શરીર આકૃતિ લે ને તે પહેલાથી એના પેટ અને મન વચ્ચે અતૂટ સંબંધ છે. માટે જ કહેવાય છે કે આપણે એવું અન્ન ખાવું જોઈએ જેનાથી આપણું મન સ્વસ્થ રહે.